भाई ने मैं आप 50 रुपया कीधु के बाइक ने थोड़ो ख्याल रखिए। क्या मौसम ने मैं शब्द में वर्णन नहीं कर सकता। तो फाइनली हमें आ गया है हरिहर फ्लोट पर। तो फाइनली चढ़વાનું રિસ્કી છે એટલે દર પગથિયા પર એવા ખાડા કરવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો। એશિયાનો સૌથી ડેન્જરસ ટ્રેક કહેવામાં આવે છે ને આ હરિહર કિલ્લો 9મી સદીથી લઈને 14મી સદીના અંદર બનાવવામાં આવ્યો હતો। આ કિલ્લાની ઊંચાઈ લગભગ સમુદ્ર તળથી 3500 ફીટ ઊંચી છે। આ હરિહર ફોર્ટના ટ્રેક માટે આપણે કુલ 170 પગથિયા ચડવાના હોય છે, જેમાં પ્રથમ 50 પગથિયા ચડીને પછી મુખ્ય દ્વાર આવે છે। આ હરિહર કિલ્લો જેટલો જ સુંદર છે એટલો જ ભયજનક બી છે, કારણ કે અહીંયા અવારનવાર અકસ્માત થયા કરે છે। એના કારણે અમુક વર્ષો પહેલા આ કિલ્લા પર પ્રવેશ બંધ કરવામાં આવ્યો હતો। તો અત્યારે અમે ત્રંબકેશ્વરથી નીકળી આવ્યા છે અને હવે અમે જવાના છે હરિહર ફોર્ટ। તો અત્યારે અમે હરિહર જઈ રહ્યા છે, પણ રસ્તામાં અમે બ્રેક લીધો છે જમવા માટે। અહીંયા અમારું જમણ કામ ચાલુ છે। पहले पेट पूजा फिर कोई काम दूजा। અને રસ્તામાં આવે છે આપણું હરિહર, અહીંયાથી દેખાય છે લગભગ આ છે હરિહર અને આ છે બ્રહ્મગીરી પર્વત, આ દુર્ગ ભંડાર બી કહેવામાં આવે છે અને અહીંયા છે હરિહર, ખાસું દૂર છે, અહીંયાથી જવાનું છે આપણે। તો અત્યારે અમે જમી લઈએ, પછી મળીએ તમને રસ્તામાં। તો અત્યારે અમે જમવાનું જમી લીધું છે, હવે આપણે નીકળીએ હરિહર તરફ। હરિહર અહીંયાથી બતાવી રહ્યું છે 9 કિલોમીટર। चलो रेडी पार्थ, चलो तेरे जा दे। અહીંયાથી લગભગ હજુ આપણને 20-25 મિનિટ લાગશે હરિહર ફ્લોટ જવા માટે, અને વરસાદ ખુલી જાય તો સારું। તો અહીંયા રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે અને મોસમ કાફી ઓસમ થઈ ગયો છે, બહુ જ મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે, કેમ કે ધીમો ધીમો વરસાદ પડી રહ્યો છે। અહીંયા વરસાદ થોડો વધી ગયો છે, રસ્તો પણ ભીનો ભીનો થઈ ગયો છે। તો વિચારું છું કે હવે ગોપ્રો જે છે એ કાઢી મૂકું, કેમ કે થોડો ડર લાગે છે, કેમ કે ગોપ્રો આપણો સાહિલભાઈનો છે। તો આ છે આપણો હરિહર ફ્લોટ, અહીં આપણે ઉપર જવાનું છે। અને હરિહર જતા પહેલા અહીંયા આવી ગયું છે ટોલ નાકું, અહીંયાથી પાર્થ કઢાવી રહ્યો છે ટિકિટ, એક જણા 30 રૂપિયા। તો અહીંયા છે હરિહર ફોર્ટ, અહીંયાથી આ રસ્તે જવાનું છે, અને અહીંયા છે આપણી બાઇક પાર્કિંગના 20 રૂપિયા લીધા છે એક બાઇકના, અને બે બાઇકના 40 રૂપિયા, પણ ભાઈને મેં આપ્યા છે 50 રૂપિયા, કીધું કે બાઇકનો થોડો ખ્યાલ રાખીએ। ચાલો ત્યારે આપણે નીકળી હવે ઉપર। લાસ્ટ ટાઈમ અમે જ્યારે હરિહર ફોર્ટ આવ્યા હતા ત્યારે અહીંયા બાઇક પાર્ક કરી હતી અને આ રસ્તે ગયા હતા, અત્યારે બી એ જ રસ્તે જવાનું છે। તો હરિહરની મેન ટ્રેકિંગ અત્યારે ચાલુ થવાની છે, અને અહીંયા મોસમ એટલો મસ્ત છે કે આ મોસમનો મેં શબ્દમાં વર્ણન નથી કરી શકતો। શું કહે પાર્થ, કેવું લાગે? બહુ મસ્ત। સંજુ કેવું લાગે? તો સંજુનું આ ફર્સ્ટ ટ્રેકિંગ પોઈન્ટ છે, અને જેમ તેમ ચાલી રહી છે। શું કહે પાર્થ? જેમ તેમ એને પકડીને ચડાવતા છો અમે, પણ એને ઉપર લઈ જવાના। બધા એમ લીસું થઈ ગયું છે, લસરી પડાય એવું, કેમ કે વરસાદ ધીમો ધીમો આવ્યો છે અને પબ્લિક વધારે ગઈ છે ઉપર। जो कवारे होते हैं ना वो करते हैं कि शादीशुदा खुश है, और जो शादीशुदा होते हैं ना वो करते हैं कि कवारे खुश है। संजू का सही बात है, आप इसमें क्या बोलना चाहती हो? हर्ष की बैंड बज चुकी है। तो रस्ताમાં તમે જો નાસ્તો પાણી કરવાના હોય તો રસ્તામાં આવી નાની થોડી દુકાન છે, અમુક અંદર વચ્ચે। તો રસ્તામાં અમે લીધો છે બ્રેક, કેમ કે અમે થાકી ગયા છે। અહીંયા છે સંજુ ને પાર્થ, પપ્પા બી છે, બધા થાકી ગયા છે। તો અહીંયા સુધી ચડવામાં અમને લગભગ 40 મિનિટ લાગી છે। તો હરિહરની બહુ નજીક અમે પહોંચી ગયા છે। તો લાસ્ટનો પેચ એવો છે ચડવાનો, થોડું
રિસ્કી છે. બેઠું એમ ઢળાણમાં આવ્યું છે એટલે અહીંથી લીસરી જવાનો ચાન્સીસ વધારે છે. જો અહીંયા વાંદરાથી સાવધાન. તો અહીંયા અમે આવી ગયા છે અને ઉપર બહુ ફોગ છે એના કારણે કંઈ પણ દેખાતું નથી. તો ફાઇનલી અમે આવી ગયા છે હરિહર પ્લોટ પર અને અહીંયા ખૂબ જ પવન આવે છે. અહીંયા સંજુ બેઠી છે અને બધા ભાઈ લોકો પણ આવેલા છે બધા. બસ हाय कर दे संजू. हमारे एक खाने बनाएगी जो वो खुश संजू जी तो बहुत खुश है. संजू चढ़ी गई यस चुनौती पार કરી નાખી સંજુ યાર. यस कम ऑन चल. તો આ છે હરિહર ટ્રેકની સીધી ચડાઈ. આ ટ્રેક 80 ડિગ્રીમાં છે. એશિયાનો સૌથી ડેન્જરસ ટ્રેક માનવામાં આવે છે એને. આના બાજુ ફોગ કંઈ પણ દેખાતું નથી. તો અહીંયા છે આ મેન દરવાજો અને અહીંયાથી આપણે જવાનું છે આગળ આ રસ્તે. અને અહીંયા બહુ રિસ્કી છે. અહીંયા ખાઈ જેવું આ બધી પૂરેપૂરી ખાઈ છે એટલે બહુ સાચવીને ચાલવા પડે છે. જોઈ શકો છો તમે કેવી રીતે ચાલવાનું છે. તો અહીંયા ટ્રેકિંગ માટે ચડવાનું રિસ્કી છે એટલે દર પગથિયા પર એવા ખાડા કરવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો. હા અહીંયા પકડીને જવાનું છે મસ્ત. તો અહીંયા હરિહરનો ટ્રેકિંગ પોઈન્ટ અમારો પૂરો થાય છે. હવે બસ થોડું સીધું સીધું ચાલવાનું છે અને લગભગ અગાડી શિવલિંગ છે ભોલેનાથનો અને એક ફ્લેગ પણ લાગેલો છે છત્રપતિ શિવાજી મહારાજનો. તો જોઈએ આગળ જાય થોડું. એમ તો કશું દેખાતું નથી પણ આવ્યા જ છે તો થોડું ફરી પણ લઈએ. તો અહીંયા છે નાનકડું મંદિર મહાદેવનું. જય નંદીમાં. હર હર મહાદેવ. જય ગો માતા. તો આ છે હરિહર ફ્લોટની કારીગરી. જોઈ શકો છો આ બે બાજુના પથ્થરમાંથી કોતરકામ કરીને આ બખલ બનાવીને એમાંથી રસ્તો કાઢવામાં આવ્યો છે અને એ રસ્તો જાય છે છેક ઉપર અહીંયા સુધી. ये मेरे दादा है सब कंस्ट्रक्शन वाले हैं इसलिए कहीं भी चढ़ जाते हैं कहीं भी उतर जाते हैं. એશિયાનો સૌથી ડેન્જરસ ટ્રેક કહેવામાં આવે છે અને 80 ડિગ્રી વાળો. તમે જોઈ શકો છો ખરી ચઢાઈ છે અને આ બાજુ ફોગ વાળું વાતાવરણ છે એને લીધે કંઈ પણ દેખાતું નથી. બોલો બેગ જોજે. બોલો એવું નહીં મસ્તી નહીં કર. આમાં થાય હે હા બેગ હે ગયેલા નહીં. તો અમે હરિહર ફ્લોટથી નીચે તો ઉતરી આવ્યા છે પણ અમે કંઈક એવી પરિસ્થિતિમાંથી નીચે ઉતાર્યા છે કેમ કે એક તો 80 ડિગ્રીના પગથિયા સીધા બસ આ એંગલમાં અને અમે હતા મેં પાર્થ અને સંજુ
અને સામે 4 વાંદરા. અહીંયા તપાસે મારે અહીંયા ખિસ્સાનો મેલો તો એવું કરે. અને આ જો પપ્પા થોડા વહેલા ઉતર્યા હતા તો પપ્પાની થેલી ફાડી નાખી છે, તમે જોઈ શકો છો. અને પપ્પાને ખિસ્સામાં પણ તપાસે છે, કંઈ ખાવાનું હોય તો એ લોકોને જોઈતું હશે એટલા માટે. પણ પાણીની બાટલી તો ફેંકી દીધી, બીજો માણસે પકડી લીધી. એવું છે. હા. અને 4 વાંદરા આવી ગયા હતા ત્યારે એટલા અમે ડરી ગયા હતા કે ન પૂછો વાત. ભાઈઓ હનુમાન ચાલીસા ચાલુ કરી ત્યારે અમે બચી ગયા. એ જય બજરંગબલી, પવન પુત્ર હનુમાન કી જય. હનુમાન દાદા તમારો ખૂબ ખૂબ આભાર. પરિસ્થિતિ કઈ એવી પ્રકારની હતી કે વિડીયો શૂટ કરવા જેવું હતું, પણ વિડીયો શૂટ કરવાનું યાદ પણ નથી આવતું અને કોઈની હિંમત પણ નથી ચાલતી, કેમ કે મોબાઈલ જો કાઢે મોબાઈલ પણ લઈ ભાગે. પપ્પાની પાણીની બોટલ વાંદરાએ ફેંકી દીધેલી હતી તો આ ભાઈ લોકોએ બચાવી છે. ભાઈ લોકો થેન્ક યુ, આભાર તમારો ખૂબ ખૂબ. ભાઈ લોકો ક્યાંના છો તમે? ભરૂચ. ત્યાંથી છે કઈ સુધી આવ્યા? ચાલો ભાઈ લોકો થેન્ક યુ, બાય બાય. તો અહીંયા બધા ફરવા લાયક જે લોકેશન છે એના બોર્ડ લાગ્યો છે. દુર્ગ ધબાધબ, દુર્ગવાડી વોટરફોલ, સ્કોટિશ કાળા, દુર્ગ બંડાર, વાઘેરા ફ્રોટ અને વાઇટેરા ડેમ. તો હવે નીચે ઉતરવાની વારી છે અને અહીંયા એટલું બધું લીસું થઈ ગયું છે કે સંજુ લપસણીમાં રમી રહી છે. જાઓ ફટાફટ. ફાટે છે અહીંયા, આપણા શૂઝ બોડા થઈ ગયેલા છે. તો અમે અહીંયા ખાલી હાથે ઉતરવાના અમારા ફાંફા છે અને આ બેન અને ભાઈ લાકડા લઈને ચડી રહ્યા છે. डर नहीं लगता आपको? आदत है ऐसे फिसल जाओगे तो? नहीं मतलब नहीं फिसलोगे ना? आइडिया होती है भाई. ऐसा है? हाँ कितना दूर जाने का है आपको? भाई इधर ये सामने दिख रहा है ना. હા. તો અત્યારે ટાઈમ થયો છે 6:45 અને અમે દુકાનમાં છે અને અહીંયા અમે જે નાસ્તો લાવ્યો છે થેપલા તે ખાઈ લઈએ. આ રહ્યા અમારા થેપલા. આ છે થેપલા. ચાલો ત્યારે થેપલા ખાઈ લઈએ. તો હરિહર ફ્રોટથી ઉતરીને અમે થેપલા ખાઈ લીધા છે, નાસ્તો કરી લીધો છે. અત્યારે 7 વાગી ગયા છે અને અમે અત્યારે નીકળીએ ઘરે જતા લગભગ 3.5 થી 4 કલાક થવાના છે. તો આજના વિડીયોમાં બસ એટલું જ. મળીએ ત્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.